દોસ્તો, ગુજરાત રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીનું જ્યારથી જ અવસાન થયું છે, અલગ અલગ વિડીયો સોશિયલ મીડિયા પર ફેલાયેલા જોઈ શકાય છે. ત્યારે દોસ્તો, શું તમને ખબર છે આખરે વિજયભાઈ રૂપાણીના અવસાન પહેલા એમણે પોતાના દીકરા અને દીકરીને શું કહ્યું હતું? દોસ્તો, અલગ અલગ લોકો જાણવાનો પ્રયત્ન કરતા હોય છે કે આખરે જ્યારે રૂપાણી પરિવારમાં જ્યારે આ વિજયભાઈ રૂપાણીનું અવસાન થયું છે ત્યારે એમના દીકરા દીકરીઓ જે છે શું કરે છે, આખરે કેવું જીવન જીવવાનું પસંદ કરે છે, તો રૂપાણીએ જતા પહેલા દીકરા દીકરીઓને શું કહ્યું હતું, આજના વિડીયોમાં અમે તમને જણાવીશું. સાથે એમના પરિવાર સાથે જોડાયેલી કેટલીક અપડેટેડ માહિતી પણ તમારા સુધી પહોંચાડવાનો પ્રયત્ન કરીશું. માટે આ વિડીયોને અંત સુધી જોવાનું ચૂકતા નહીં. અને જો દોસ્તો તમે અમારી યુટ્યુબ ચેનલ ઉપર પહેલીવાર આવ્યા હોય અને અમારી યુટ્યુબ ચેનલને આપે હજુ સુધી સબસ્ક્રાઇબ ન કરી હોય તો આજે જ નીચે રહેલું બેલ આઇકન દબાવીને અમારી યુટ્યુબ ચેનલને અવશ્ય સબસ્ક્રાઇબ કરી લેવાની જવાબદારી તમારી છે, જેનાથી આવા ને આવા રસપ્રદ માહિતી તમારા સુધી પહોંચતી રહે સૌથી પહેલા વિડીયોમાં આગળ વધીએ તે પહેલાં તમને ખબર હશે કે વિજયભાઈ રૂપાણી રાજકોટમાં આવેલા એમના બંગલોમાં રહેતા હતા. આખરે એમના અવસાન પહેલાં એમની દીકરી જે છે રાધિકા રૂપાણી એ લંડનમાં રહીને અભ્યાસ કરી રહી હતી. ત્યાં એમના લગ્ન પણ થઈ ચૂક્યા છે. ત્યારે એવા સમયે લંડનમાં જ એમના પત્ની અને એમની દીકરીને મળવા માટે જ્યારે સ્વર્ગસ્થ વિજયભાઈ રૂપાણી જઈ રહ્યા હતા અને અચાનક પ્લેન ક્રેશ થતાની સાથે જ એમનું નિધન થાય છે. ત્યારબાદની સમગ્ર ઘટના આપણી સામે આવે છે. દોસ્તો, એવા પણ લોકોના સવાલો થઈ રહ્યા હોય છે કે આખરે એમની ગાડીઓ કેટલી છે, તો ગાડીઓ તો ઘણી બધી હોય છે, સરકારી વાહનો પણ એટલા હોય છે, તો પછી એમની પ્રાઇવેટ ગાડીઓ કે જેના પ્લેટ નંબર 1206 છે. આપણે જાણીએ છીએ કે આ પ્લેટ નંબર અને એ જ દિવસે એમનું અવસાન એટલે કે એ તારીખ 12/6/2025 હતી કે જ્યારે વિજયભાઈ રૂપાણીનું અવસાન થયું. આ સમગ્ર ઘટના જ્યારે સોશિયલ મીડિયા પર ફેલાઈ ત્યારે અલગ અલગ વિડીયો તો આપણી સામે આવી રહ્યા છે, પરંતુ કેટલાક વિડીયો એવા પણ વાયરલ થઈ રહ્યા છે જેમાં તમને જાણીને નવાઈ લાગશે કે આખરે વિજયભાઈ રૂપાણીના અવસાન પહેલાં એમણે દીકરા દીકરીઓને શું શીખવ્યું હતું. એમણે દીકરા દીકરીઓને સંસ્કાર આપ્યા હતા, એવા સંસ્કાર કે જ્યારે એમની શોક સભા આયોજિત થાય છે ત્યારે દીકરો પોતાના શબ્દો જૈન શોક સભામાં રજૂ કરે છે. એમણે એવું કહ્યું કે મને મારા ગુરુજીની આજ્ઞા છે, એ આજ્ઞા પાળવાનું મારા પપ્પા શીખવી ગયા છે. કારણ કે જ્યારે એવું કોઈ પણ સભા આયોજિત થઈ છે, શોક સભા, એક પણ જગ્યાએ એવું બોલ્યો નથી, પરંતુ દીકરો એમ કહે છે કે આજે હું બોલું છું કારણ કે મારા ગુરુજીની આજ્ઞા છે. ગુરુજીની આજ્ઞા લોપવું એ પણ મારા પપ્પાએ શીખવ્યું નથી, એ મારા સંસ્કારો નથી. આ વાતો રજૂ કરતાં પણ દીકરો ભાવુક થાય છે અને સમગ્ર ઘટના જે છે ત્યાંના લોકો પણ ભાવુક થાય છે, કારણ કે અચાનક જ વિજયભાઈ રૂપાણીનું અવસાન થતાં જ ઘેરો શોક છે. સમગ્ર રાજકોટ, ગુજરાત રાજ્યમાં આજે પણ શોકનો માહોલ છે. આ ઘટનાને ઘણા બધા દિવસો થઈ ચૂક્યા હોવા છતાં પણ કોઈ ભૂલી શકતા નથી, કારણ કે એક સાથે 300થી વધારે લોકો પ્લેન ક્રેશ દુર્ઘટનામાં અવસાન પામે છે. 3 મિનિટની અંદર જ પ્લેન ક્રેશ થાય છે અને જે ઘટના છે આપણી સામે પૂર્વ મુખ્યમંત્રીનું અવસાન થાય છે. ત્યારે અલગ અલગ વિધિઓ પણ હવે એમની પૂર્ણ થઈ ચૂકી છે. રાજકોટ મુકામે એમનો પાર્થિવ દેહ છે, પાર્થિવ શરીર છે, ફેરવવામાં આવે છે અને ત્યારબાદ અંતિમ વિધિ પણ ત્યાં જ આયોજિત કરવામાં આવે છે અને એની તસવીરો પણ સામે આવી હતી. ત્યારબાદ દોસ્તો, હવે અલગ અલગ જગ્યાએ એમની શોક સભાઓ પણ આયોજિત થઈ ચૂકી છે. હવે એમના અસ્થિ વિસર્જન પણ ત્રિવેણી સંગમ ખાતે કરવામાં આવી રહ્યા છે. ત્યારે ગાડીઓ અને બંગલાઓ તો એમની પાસે ઘણા બધા હતા. આખરે એમનો દીકરો જે છે વૃષભ રૂપાણી તે અમેરિકામાં રહીને અભ્યાસ કરી રહ્યો હતો. અમેરિકામાં રહેતો આ દીકરો પણ એમના લગ્ન થઈ ચૂક્યા છે અને એમના પરિવાર જે છે હવે એવું કહેવામાં આવી રહ્યું છે કે વિદેશની ધરતી ઉપર હતા અને સ્વર્ગસ્થ વિજયભાઈ રૂપાણી છે ભારતમાં હતા. ત્યારે આ સમગ્ર ઘટના બની અને હવે તો એમના પડઘમ પણ શાંત થઈ ચૂક્યા છે. ત્યારે દોસ્તો, આ સમગ્ર ઘટના વિશે આપ શું કહેવા માંગો છો? આપના વિચારો નીચે કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરીને જરૂરથી જણાવજો. હજુ સુધી આપે સ્વર્ગસ્થ વિજયભાઈ રૂપાણીને શ્રદ્ધાંજલિ ન પાઠવી હોય તો નીચે રહેલું બેલ આઇકન દબાવીને આપ ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને ઓમ શાંતિ લખવાનું ચૂકતા નહીં. ફરી મળીશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી હજુ સુધી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો આજે જ નીચે રહેલું બેલ આઇકન દબાવીને સબસ્ક્રાઇબ કરી લેજો અમારી યુટ્યુબ ચેનલને. ફરી મળીશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી જોડાયેલા રહો અમારી યુટ્યુબ ચેનલ સાથે. ધન્યવાદ.